પૂજકો એ જેના જેના ભેડી કૂટતા ભજતા રહ્યા હોય એને આવી દેવીઓની ખબેર્યો પડ્યા એટલા કહેવાય છે કે બરોબર લેપણ નો ઘર જતો રહ્યો લેપણ ના ઓટલા જતા રહ્યા એ મારી દીપક ભુવાની માધુરી કોઈ ભમ નહીં જતી એટલા કે કરે દશમન ના કર વેલા કરે ના કરે ને પલ કરે પ્રભુ ના કર ભુવાની જતી પોચેવો ધીરાણ દિલસ મારા મેમો કે ધંધો કરવો હોય તો પડો જોવા આપણા છોકરોને ભણાવવો હોય તો હારી ચોપડીઓ જોવા અને દેશના એ લકમો ભુવા પડી કરવી હોય તો એ મારા જ્યાં ભાની વાત હેણજો બાબલીઓ કેવો ગમ્યો છે એ મારી જોરા જગમાલની ઓ દેવી આવો મારા કાબરા ઘોડા વાળા એ મારા પિતરિયા પલવર વાળા મારા રેશમી નીજો વાળા પ્રભુ આવો કે આ બાજુ સિદ્ધપુર માધુ પાવડીએ બેઠ્યો એ મારી છે ભરકતની દીકરી તને ગમી છે મારા ઓકડી મૂછો વાળા એ મારા ઓકડી ડાઢ્યો વાળા બોગાયા એટલા મારા દેવી પૂજકો ભળોનો દુનિયામાં એક જ એવું દેવ છે એ દુનિયો ન દેખાય મારો ભોગો કહેવાય છે કે ઘેરા જતા રહ્યા એ ઘેરાના ગહરકા રહી ગયા હાલ તો જવાનીનું જોર ના માય પેલાના ઘેરા 12 મહિને જીવો કરતા હતા એ પણ મનના ઉજળાય હાલ તો એ મોનવી મનથી પેલું થઈ ગયું છે એ મારા દેવી પૂજકો તમારા અંતરમાં જ વાળો રાખજો તો એ મારી સધી કોઈ દાડો અંધારો નહીં દવા દે એટલા એક દાડો ઈડર તાલુકે ડોક્ટર નતા એ મારા દીપક ભુવાનો કોઈ નતું એ દાડા મારી સધી પુનીતી એટલા કહેવાય છે કે જેનું કોઈ ના હોય એનું હમુવાલું દેવીઓ બનાવ્યા એટલા એ હાલ તો મોનવી ને રૂપિયા વાલા જમા કે મારી સધી નો જેડો જેને જેને મારી સધી નો મેળો હાચવ્યો છે એને મારી સધી હાચ જેને જેને પાલું પોણી પાયો છે કે મારા મિહોણાના દેવી પૂજકો એ તને પૂછ્યા છે અને મુકને ખવડાવ્યો છે તો મારી સધી તમને ખવડાવવા આવે છે
આજ તો ગોમી ગોમના દેવી પૂજકો આયા છે કે લાખો રૂપિયા ખર્ચો તો આવો મેળો ના ભરાય લ્યા એટલા જસવંત આલોચનાઓ ભળકના કે બરોડા એચડીએફસી બેંકમાં પૈસા પડ્યા હોય પણ એ પૈસામાંથી દેવના કોમો રૂપિયો વપરાતો ના હોય તો માસ ભી મારા વતેર જેવી વાતો પડી જમા અમારા નાભીમાં હું પડ્યું છે તો મારી સધી ન ખબર ભાઈ અમે તો રોજ સંભળાઈએ બરોબર આપણા કિરણભાઈ આવ્યો સાહેબ આપણા મોગેરા મહેમાન કહેવાય સાહેબ જોરદાર કિરણભાઈ માટે જોરથી તાળીઓ થઈ જાય ભાઈ એવા આપણા સંગીત કુમાર સાહેબ બહુ એવું નામ છે સમાજમાં અને સંગીત કુમાર માટે જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ વાહ આપણા ગૌતમભાઈ પણ પહેલી વાર આવ્યા બરોબર ગૌતમભાઈ માટે પણ જોરથી તાળીઓ થઈ જાય કિશનભાઈ થોડી પાડો કિશનભાઈ પણ બાકી ના રહેવાનું અમારે તો ઓગણું કહેવાય અમારું પોતાનો મારો ઘરનો પ્રસંગ છે અને મારા ઓગણા મહેમાન આવ્યા અમારે બીજું શું જોઈએ હા અને બોસ વાહ ભાઈ વાહ આપણા હપકેડાથી આપણા ભાઈ લાલાભાઈ પાવડિયા સાહેબ એમનું કામ એટલે વાત જ ના થાય સાહેબ વાહ વાહ આપણા નાગેશભાઈ છે અને મારા ખાસ મિત્ર આશીષભાઈ મઢાસણ માટે જોરદાર તાળીઓ સાહેબ વાહ અને આપણા કિરણભાઈને સાંભળીએ ભાઈ એક વાત કહું તાળીઓ પાડો અને હોકારો તમે નહીં કરો તમને મજા નહીં આવે કરશો કે નહીં કરો તમે તો થોડી વાર 2-3 વાર કરો પછી બેટરી ડાઉન થઈ જાય લવિંગ એટી ના જાવ ને ફટફટ આવું કરો ના ચાલે આમ બોમ્બ મોકલી બોમ્બ ફૂટવો જોઈએ ખબર પડવી જોઈએ કિરણભાઈ અંદરથી ઉપડવું જોઈએ આમ તો ગઈ નાખવું કે બાજી મેલવું જ નહીં એવું થવું જોઈએ કિરણભાઈ બરોબર તમે સાચા કરા છો કિરણભાઈ અહીંયા અડધો કલાક રોકા છે પણ તમારે સાચા કરવું જોઈએ આલજો સાચા કર લવિંગ એટી ના જેવું સાચા કર આલજો આ ઉદરીમાં બોલ્યો ભાઈ કિરણભાઈ માટે જોરથી તાળીઓ થઈ જાય અને બે ફરમાઈશો લઈ તમારા ગૌતમભાઈ સંગીતભાઈ આ બધા બાકી છે એમને સાંભળવાના છે અને હું તો દરેક પ્રોગ્રામમાં જણાવું છું કે દુનિયાની માલિકા બધાની હરી કરજો બધાનું નામ લેજો પણ મારા દેવી પૂજકના દીકરાનું નામ લેતા 100 વાર વિચારજો જે દાડે મારી દેવી પૂજકના કન્યાની માતા આવી છે ભાઈ એ તારે તમારી પેઢીઓએ ના એટલે આજાઓ પાવડિયો
નથી આવડા માર્કેટમાં મારા ઘણા ગીતો ચાલે છે ઘણા કલાકારો કોપી કરે છે હમણાં 2-3 વર્ષ પહેલા જેવી ફિલ્મ ડોનેટો પછી ઘડી ઘૂમરો મારો લીલી નગરમાં ગેલી ગુજરાતમાં આવા ઘણા એક ઝટકામાં બોટલ ખાલી આવા બધા ઘણા જેમાં શોખ છે ઘણા કલાકારોએ કોપી કર્યા છે પણ માં સદીને યાદ કરતા ગાવું હોય પણ કેવું હે દેવી પૂજકની દેવી કહેવાય દેવી પૂજકની દેવી કહેવાય સદી માની તો સદી માની તો